નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મોદી આવતા જ ખેડૂતો માટે મોટો નિર્ણય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા। વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે। પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે, તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। હાલ મળતી માહિતી પ્રમાણે ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિલોમીટર જ દૂર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે। આ આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આ વખતના ચોમાસામાં બ્રેક આવી શકે છે, જો કે 21મી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે। વરસાદની પેટર્ન અલગ અલગ હોઈ શકે છે। ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભાગોમાં છે। રાજ્યમાં તમામ ભાગોમાં વરસાદ થશે। આ વરસાદ કોઈ ઠેકાણે છાંટાછૂટી તો કોઈ ઠેકાણે હળવો તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે, પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય। નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવશે। આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ડેવલપ થશે, જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે। ઇન્ટરનેટ વગર કોઈ પણ ખાતામાં મોકલી શકશો પૈસા। હવે એક ફીચર પણ બહાર પાડ્યું છે, જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર પણ પૈસા મોકલી શકો છો। હવે યુપીઆઈ સુવિધામાં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે। ભારતમાં હવે ડિજિટલાઇઝેશનને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। હવે લગભગ તમામ કામ ઓનલાઈન માધ્યમથી થઈ રહ્યા છે। શોપિંગ હોય, ઓનલાઈન ફૂડ મંગાવવું હોય, કપડાં ખરીદવું હોય કે પછી કેબનું બુકિંગ કરવું, તમામ કામ ડિજિટલી થઈ રહ્યું છે। હવે બેંકને લગતા લગભગ તમામ કામ ઓનલાઈન માધ્યમથી થાય છે। અગાઉ કોઈને પૈસા મોકલવા હોય તો બેંકમાં જવું પડતું હતું, બાદમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા મોકલવા લાગ્યા। પૈસા તૈયાર રાખો। જે રીતે તાજેતરના ભૂતકાળમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે, લોકોનો સોનામાં રસ વધ્યો છે। હવે મોટી સંખ્યામાં લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે। આજે ભૌતિક સોના સિવાય સોનામાં રોકાણ કરવાની ઘણી રીતો છે। તેમાંથી એક સોવરિન ગોલ્ડ બોન્ડ છે। તે દર વર્ષે રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે। દર વર્ષે તેની 4 શ્રેણી બહાર પાડવામાં આવે છે, જેમાં રોકાણકારોને તેને ખરીદવાની તક આપવામાં આવે છે। જો તમે પણ એસજીબી માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા પૈસા તૈયાર રાખો, કારણ કે તમને આ તક જૂનમાં મળી શકે છે। તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023થી 24ની પ્રથમ શ્રેણી જૂન મહિનામાં આવી હતી, તેથી આશા છે કે આ વર્ષે પણ આરબીઆઈ રોકાણકારોને જૂનમાં રોકાણ કરવાની તક આપી શકે છે। જો કે આરબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી।